જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ઉસળની રેસીપી। તો સૂકા વટાણાને પલાળવાની ઝંઝટ વગર આપણે લીલા વટાણા સાથે આ સેવ ઉસળને પ્રેશર કુકરમાં તૈયાર કરીશું, જે ટેસ્ટમાં થોડું તીખું અને ચટાકેદાર બને છે। સાથે જ સેવ ઉસળ સાથે સર્વ કરવામાં આવતી તરી અને સેવ ફટાફટ તૈયાર કરીશું। તેની સાથે આ સેવ ઉસળને આપણે પ્રેશર કુકરમાં બનાવી છે, જે ફક્ત 12 થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો તીખું અને ચટાકેદાર સેવ ઉસળ બનાવવા મેં અહીંયા વજનમાં 200 ગ્રામ એટલે કે 1 કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે। અત્યારે બજારમાં ફ્રેશ વટાણા મળે છે, પણ જો તમારા પાસે ફ્રેશ વટાણા ન હોય તો તમે તેના બદલે સૂકા વટાણા કે પછી ફ્રોઝન વટાણા સાથે પણ સેવ ઉસળ બનાવી શકો છો। તો હવે સેવ ઉસળની ગ્રેવી બનાવવા મેં અહીંયા 3 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ટુકડામાં કટ કરી લીધેલી છે। તેની સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 4 થી 5 કળી લસણ લીધેલી છે, તેને એડ કરી દઈએ। અહીંયા આ ગ્રેવીને આપણે કૂક કરવાની છે, જેથી ડુંગળીમાં પાણી રહેલું હોવાથી પાણી એડ કર્યા વગર બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આપણી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। હવે મેં અહીંયા 3 નંગ મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા લીધેલા છે। મેં અહીંયા ડુંગળી અને ટામેટાનું પ્રમાણ એક સરખું રાખેલું છે। તો ડુંગળી અને ટામેટાની પેસ્ટને કૂક થતાં અલગ અલગ સમય લાગે છે, જેથી બંને વસ્તુને સાથે ગ્રાઇન્ડ ન કરી આ રીતે અલગ અલગ પેસ્ટ બનાવીને તૈયાર કરવી। હવે ટામેટાને પણ ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે આપણી ટામેટાની પણ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। હવે સેવ ઉસળને ફટાફટ તૈયાર કરવા માટે પ્રેશર કુકરમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો સેવ ઉસળ તરી સાથે બનતું હોવાથી તેમાં તેલનું પ્રમાણ થોડું વધુ હોય છે, પણ તમે તમારા સ્વાદ મુજબ તેને થોડું ઓછું પણ કરી શકો છો। હવે ગરમ તેલમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટને એડ કરી સારી રીતે કૂક કરી લઈએ। તો અહીંયા આપણે ડુંગળીની પેસ્ટને મીડિયમ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાની છે, જેથી તે કાચી ન રહે। તો લગભગ 3 થી 4 મિનિટનો સમય થઈ ગયો છે અને ડુંગળીની પેસ્ટ સારી રીતે સોતે થઈ તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે। હવે તેમાં તૈયાર કરેલી ટામેટાની પ્યુરી સાથે પ્યુરી ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। અને હવે ટામેટામાં પાણીનું પ્રમાણ વધુ રહેલું હોવાથી ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે કૂક કરી લઈએ। તો લગભગ 3 થી 4 મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલી ગ્રેવીને જોઈએ તો ટામેટાની પ્યુરી પણ સારી રીતે કૂક થઈ તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયેલું છે। સાથે જ ગ્રેવીને જોઈએ તો તે થોડી થીક પણ થઈ ગઈ છે, મતલબ કે તે સારી રીતે કૂક થઈ ગઈ છે। હવે તૈયાર કરેલી ગ્રેવીમાંથી જ આપણે ઉસળ ઉપર એડ કરવાની તરી પણ બનાવી લઈશું, જેથી થોડી ગ્રેવી બીજા બાઉલમાં લઈ લઈએ। તમારે જેટલી તરી બનાવવી હોય તેટલી ગ્રેવી અલગ લઈ શકો છો। હવે કુકરમાં રહેલી ગ્રેવીમાં મસાલા એડ કરી દઈએ, જેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર। તો કાશ્મીરી લાલ મરચાં પાવડર સાથે સેવ ઉસળનો કલર એકદમ સરસ આવશે। સાથે જ 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, તેની સાથે 1 ચમચી જેટલો મેં અહીંયા ઉસળનો મસાલો લીધેલો છે। જો તમારા પાસે ઉસળનો મસાલો ન હોય તો તમે તેના બદલે પાઉંભાજી મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી સાંતળી લઈએ। તો મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી સેવ ઉસળમાં તેનો કલર અને ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો લગભગ 2 મિનિટમાં જ મસાલા તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે। હવે તેમાં 1 કપ જેટલા ફ્રેશ લીલા વટાણા એડ કરી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ।
તો વટાણાને આ રીતે ગ્રેવી સાથે મિક્સ કરવાથી ગ્રેવીનું એક કોટિંગ વટાણા ઉપર એડ થઈ જાય છે. તો લગભગ 2 મિનિટમાં જ ગ્રેવી સાથે વટાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે વટાણાને બાફવા માટે તેમાં 1 કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વટાણાને બાફતી વખતે ઠંડા પાણીના બદલે સહેજ ગરમ પાણી એડ કરવાથી મસાલાના ટેસ્ટ અને ફ્લેવર જળવાયેલા રહે છે. હવે તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે, એટલે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી દઈએ. અને હવે 2 વિસલ બાદ કુકર ઠરી ગયું છે અને ઢાંકણ ખોલી અને વટાણાને જોઈએ તો વટાણા સારી રીતે બફાઈ ગયા છે. અને વટાણાને ચેક કરીને જોઈએ તો તે તરત જ પ્રેસ થઈ જાય છે, મતલબ કે વટાણા સારી રીતે બફાઈ ગયા છે. તો સેવ ઉસળ હંમેશા પાતળી ગ્રેવીવાળું હોય છે, એટલે આપણે વટાણાને બાફતી વખતે તેમાં વધુ પડતું પાણી એડ નહોતું કર્યું. હવે ગ્રેવીને વધુ પાતળી કરવા માટે આપણે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરેલું છે. હવે વટાણાને ગ્રેવી સાથે સારી રીતે ઉકાળી લઈએ. સાથે જ ગ્રેવીને થોડી થીક બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેમાં થોડું પાણી એડ કરી ચણાના લોટને પાણી સાથે મિક્સ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે મેં પાણી સાથે ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લીધેલો છે અને તેમાં કોઈ લમ્પ્સ નથી. તો હવે આ મિક્સચરને કુકરમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ધીમા ગેસ ઉપર વટાણાને 5 થી 6 મિનિટ માટે ઉકાળી લઈએ. તો વટાણાને આ રીતે પાણી સાથે ઉકાળવાથી તે થોડા થીક થશે અને ચણાનો લોટ એડ કરેલો હોવાથી ગ્રેવી થોડી થીક પણ બનશે. તો લગભગ 6 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઉસળ ઉપર આ રીતની તરી છૂટી પડી ગઈ છે. સાથે જ વટાણાને ચમચામાં લઈને ચેક કરીએ તો વટાણા અને ગ્રેવી એકસાથે પડે છે, મતલબ કે વટાણા ગ્રેવી સાથે સારી રીતે કોટ થઈ ગયેલા છે. મતલબ કે આપણો રસો થોડો ઘટ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં અડધા લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ. અને હવે ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું કુકરમાં એકદમ તીખું અને ચટાકેદાર સેવ ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે સેવ ઉસળ જરૂરથી ટ્રાય કરજો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. તો હવે આપણું ઉસળ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં એડ કરવા માટેની તરી બનાવવા મેં અહીંયા ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે. તેમાં 1/4 કપ જેટલું તેલ એડ કરી દઈએ. તો ઉસળ માટે તરી થોડી તેલવાળી અને તીખી હોય છે, પણ અહીંયા તમે તેલનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે થોડું ઓછું પણ કરી શકો છો. હવે ગરમ તેલમાં આપણે જે ગ્રેવીને સાઈડમાં બાઉલમાં નીકાળી હતી તેને ગરમ તેલમાં એડ કરી દઈએ. હવે તેમાં એકદમ સરસ કલર દેવા માટે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, સાથે જ અડધી ચમચી જેટલો ઉસળનો મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં મસાલા પણ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી એકદમ તીખી અને ચટાકેદાર તરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે તેને બનાવવી કેટલી સહેલી છે. અને હવે મસાલા સેવ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી જાડી સેવ લીધેલી છે. તો સેવ ઉસળ માટે જાડી સેવનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ જો તમારા પાસે જાડી સેવ ના હોય તો તમે ભાવનગરી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં તૈયાર કરેલી તરીમાંથી 1 મોટી ચમચી જેટલી તરી, અડધી ચમચી જેટલો ઉસળનો મસાલો એડ કરી દઈએ. તેની સાથે 2 મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી, થોડા કોથમીરના પાન અને અડધા લીંબુનો રસ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મસાલા સેવ ત્યારે જ બનાવી કે જ્યારે આપણે સેવ ઉસળને સર્વ કરવાનું હોય. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણી એકદમ ટેસ્ટી મસાલા સેવ બનીને તૈયાર છે. તો હવે સેવ ઉસળ માટે આપણી બધી સામગ્રી બનીને તૈયાર છે. તો હવે ગરમા ગરમ ઉસળને સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે કુકરમાં સેવ ઉસળ
ફક્ત 10થી 12 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને જે એકદમ તીખું અને ચટાકેદાર બને છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી, મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.